હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે અને વહેલા હજી તો હું હાલ જ ઉઠી હું. મતલબ કેટલી વાર થઈ, થોડી જ વાર થઈ મને ઉઠ્યા, બ્રશ કર્યો ને એટલી વાર થઈ. હજી તો મારે ચા પીવાનું એ બાકી વહેલા તમારો છોકરો આવી જશે રમવા. પેલા ખુશાલભાઈ તો લેસન કરીશું અને હું આવ્યો એટલે છોકરો કાવું હાય કયો, હાય કયો, હાય કયો. જસા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જગ જગ ચાનો ગેસ પાન જો મન દેખવાનું ના જો. અરે ભાઈ આપણો ચા નો નાસ્તો આ ચેવડો છે અને આરે ગરમ ગરમ ચા તો નાસ્તો કરી લઈએ. અને આ મસ્ત નજારો અમારા બહારનો જુઓ. આહા હા. ચાલો હું તો હાલ હવે પીવું છું ચા અને પછી ઘરનું થોડું કામ કરી લઈએ. કામ વોમ કરી અને પછી ભાઈ મારે છે ને ગામમાં જવું છે, કરિયાણું લેવા જવું છે. ભાઈ કરિયાણું થઈ રહ્યું છે અમારે, એટલા માટે તો પહેલાં ચાવા પી લઉં, ઘરનું કામ કરીએ, નહીં ધોઈએ ને પછી ગામમાં જઈએ. તો જો મેં મસ્ત મજાનું પોતું બોતું મારી દીધું ભાઈ, ઘરમાં એકદમ ચોખ્ખું કરી દીધું છે. શું ખબર છે, ચોમાસું છે ને તો એના લીધે છે ને જલ્દી આમ બગડી જાય. સોપાર તો અમારી છે ને હરખી રહેતી જ નહીં, કૂતરો ફરશી, બિલાડો ફરશી, એટલે સોપારમાં તો અમારે રોજ પોતું મારવું પડે. જો કે ઘરમાં અમે રોજ જ પોતું મારી છે પણ તોય સોપાર વધારે બગડશે, એટલા માટે મારે કાવ્યા બેન. હા તો ચલો કચરા પોતા થઈ જશે ને. હવે બાકી છે ભાઈ ખાલી કપડાં ધોવાનું, તો અમે જઈએ છીએ કપડાં ધોવા માટે. ચલો. અને આ મમ્મી તો જો થોડો મોટો ટપ લીધો છે. જુઓ, અરે 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 જુઓ કા, ઇવન પાણી જ ટપ છે. એ ખોણ કરવા માટે લીધો તો, પલાળવું હોય, ગોદરો બોદરો પલાળવા હોય ને તો એ ટપ જબ્બર કોમ આવે, એટલા માટે લીધો તો. આમાં કાકા ઇવન હતો, પછી અમને ઈચ્છા થઈ કે અમે એવડો લઈએ એટલે પછી અમે લઈ લીધો. આમાં બેસ એવું કરો ત્યાં, વાહ વાહ, સ્ટન્ટમેન નહીં સ્ટન્ટ ગર્લ. સોણ બણાઈ ભરાઈ જશે ભાઈ વહેલા અમારે તો. આ બધો ઢોર અમાર ગુંજન. લો હવે કપડો કાઢીએ. અહીં ભાઈ કપડો જે ધોવાનો છે, અડધો જશોદા પાસે છે ને અડધો મારા જોડે છે. તો આ બધું લઈને હવે અમે લોકો જઈએ છીએ ચોકડી. તો તાને જુઓ થોડું સારું દેખાય એટલા માટે અમે સેલ્ફી સ્ટિક લગાવી લીધી. આવી રહ્યા અમારા કપડાં જેને લઈને અમે હેડ ધોવા માટે. અલે જા સદા હાબુ હડા. ઓ વાહ, શું કર્યું છે અમારે તો ભાઈ વાયકાનું જબરું. હજુ જોયા એવું ગંધાતું કર્યું છે ને અમારે તો પૈસા બહાર કરજો. આવી જશે ચોકડીમાં. આ રહી અમારી ચોકડી. જો આ છે અમારી ચોકડી, જેમાં અમે હવે લુગડો ધોવાના છીએ. તાર પાટલી લાવ્યો એટલે તાવજે. હા બે જશીએ હવે લુગડો ધોવા. ભાઈ ખાસી વાર લાગશે અમને તો ધોતો જુઓ. આ ધોવાનું છે. અને આ જુઓ આ ઝાડ એકદમ મારા ઉપર આવી જશે અને એ ફલવાનું રહી ગયું છે ભાઈ. જેવો અમે લુગડા ધોશું ને એટલે થોડો ટીપો અમારા ઉપર પડતો રહેશે. જો કે આ બધું અમારે ભાઈ સાફ જ કરવાનું છે, પણ હાલ વરસાદના લીધે છે ને અમે થોડું મોડી વાળ્યું છે. શંકાઓ વરસાદ ચાલુ છે તો થોડું કોરું થાય તો વસ્તુ બાળવાની મજા આવે. બેનાનું તો બરાય હું ના કોઈ. વાવ સુરેલો જા દે મો ધક્કો માર પોણીથી માર. હા બસ એમ. હારે તો કાલ જતો રસી પાછો કહું સ્વસ્થ કર. ચંપલ માટી વાળો નાખો. હવ પેલા પછી લેશું પોણી નાખો. બસ કેટલી સવા કોમ આવશે કે સાડીઓ તો પલારીને કાઢી લેજો. સતરંગી સાડી ભાઈ.
બસ ભાઈ આવી રીતે અમે ધીમે ધીમે બધા કપડાં ધોઈ નાખીએ અને પછી સૂકવી દઈશું. પછી છે ને પછી બીજું કામ છે બીજું કરીએ અમે પછી આગળ અમે હાલ હવે લુકડો ધોઈ લઈએ હો. પછી તમને મળીએ પાછો. ઘરમાં ભાઈ એક જ કામ છે જે મને કરવું નહીં ગમતું અને એ છે લુગડા. મને લુગડા ધોવા નહીં ગમતા ભાઈ, બાકી બધું કામ મને કરું. હું એક જગ્યાએ બેઠા બેઠા આગળ જોવું ને બધાને હાવની પસંદ હોય. એમાં જશોદાને પોતું મારું નહીં ગમતું, મને લુકડો ધોવા નહીં ગમતો. મતલબ ઘરમાં ગમે તે એક કામ હોય જે બૈરો ના ગમતું બસ. ભૈયા બોલાવે છે. કોણ બોલાવે છે? હા તો ભાઈ જો મસ્ત અમે માથું ઓળવી લીધું છે અને હું જાઉં છું ગામમાં જાઉં છું. કરિયાણું લેવા જઈએ છીએ અમે. તો પહેલાં છે ને ભાભીને 2 જણો અમે કરિયાણું લખી લઈશું. જુઓ આવી ગયું બુક અને મસ્ત મજાનું કરિયાણું લખી લેવામાં આવશે. રામદેવ મરચું 500 ગ્રામ, મીઠું 1 કિલો, હળદર, ખીચડીયા ચોખા, બાસમતી ચોખા, મગની દાળ કોતરવાળી, મગ આખા રાખવાનું 500 લઈ જતી ચાચા કાઢી આવી બબાલ થઈ ગઈ ભાઈ બબાલ. પેલું કાઢે જ મગની દાળ કોતરવાળી, મગ આખા અને ચા. પેલા ચા ચઈ વાગ બકરી આરે બેટા એ કોરું ધણા જીરું પાવડર ને પેકેટ લખવું. ક્લિનિક પ્લસ લાવું ચાલશે? 10 લખી. તું કઈ વાપર્યું? એક કામ કરું, 5 ક્લિનિક પ્લસ લાવું, 5 પેલો લાવું. નહીં ચાલી રહ્યું? હેડ એન્ડ શોલ્ડર. દેખાય છે તમારે લોકોને? જુઓ આટલું બધું લાવવાનું. મને તો મોટો બધો કોથરો આલજો તારે આવી રહેશે. બટેકા કિલો ડુંગળી. હવે એક આઈટમ રહી જાય છે. બોલ દો 20 થઈ જાય. છાસ લખીને ભૂસા રહો એમ કે ભૂસા બોલો વિચાર કરો. થોડું લાવો. દુખી રહો મને મસાલા હોય જોઈએ. બોલો મારા મમ્મી કે હા મસાલા હોય જોઈએ. લેતી જા ડાબો નાખી દે કે કાંટો રંગ થોરે દે જીમ કે જી મરસું લાઈ લેતી પણ મૂકીએ ને એટલે કોઈ ડબો લેતી નહીં જવું. મૂકયો ને કે નરીમાં વતરી શકીએ નાખીએ. ફરિયાદો થાય છે ભાઈ દુકાનદાર વાળા ઉપર. મરચું એવું હાલત ફરિયાદ કરવી પડે. મરચું બગડેલું આવી તો એવું નહીં એવું ના કે બિચારા ગમમાં આબરૂ જતી રહેશે. એ અમારી વસ્તુ સારી રાખવી. હા એ તો મૂકે ને. જો મરચું, મીઠું, હળદર, ચોખા, ખીચડિયા ચોખા પેલા સહેલા એવન કહેતી હોય તેવા નહીં આવતા. હવે 500 લગે પણ ના હું કહું છું કે જે સહેલા કે થેલું ભરીને મોકલાવજે ચોખા. જશોદા એવાને ખાસા હોય ના રોહિત ત્યાં મંગાથી મોકલાવજે. જો રામદેવ મરચું, મીઠું, હળદર, ચોખા, ખીચડિયા, તુવેર દાળ મોયેલી,
બાસમતી ચોખા, મગની દાળ ફોતરાવાળી, મગ આખા મગ, બેસન, ગોળ, ચા, વાઘબકરી, ખોળ, દાણા જીરુંનો પાવડર, હિંગ, છાશ, મુલતાની માટી, પોન્ડ્સ પાવડર, ક્લિનિક પ્લસ અને હેડ એન્ડ શોલ્ડર પોચ શેમ્પૂ અને બટેકા, ડુંગળી બટેકા 1 કિલો, એટલું બધું ને આટલું મોટું ડબ્બું હેડ્યો મને તો મોટું ઠેલું આગળ મૂકી દેવું એક્ટિવામાં. રવા આયા શું બોલો પપ્પા ચેટલા તેલના ડબ્બા લાતા આપણે કેટલું ખાધું. આરી ભાઈ અમારું લિસ્ટ જે લઈને અમે હવે ગામમાં જશું. જો ભાઈ વરસાદ ચાલુ થયો છે ભાઈ, મને ગામમાં જવા નહીં દે આ વરસાદ. થોડુંક મને પેલી બાજુ જોતા દે કેટલું અંધાર્યું રાખતા. આપણે આ બાજુ જોઈએ ભાઈ સેવો કોઈ વધારે નહીં જુઓ પેલી બાજુ તો ઉઘાડું હો થોડી વાર આવશે. તો તૈયાર થઈ જતી બોલો. અરે આપણી એક્ટિવા મસ્ત મજાની ઓને લઈને આપણે જશું. એક્ટિવામાં ભાઈ મારે છે ને લખાવવાની ઈચ્છા છે અને મારે અંદર ઉપર લખાવું છે રાધે. ઓકે કારણ કે હું ભાઈ રાધેના લીધે ફેમસ થઈશું એટલા માટે આપણે વિચાર્યું છે કે હું મારી એક્ટિવા ઉપર છે ને રાધે લખવરાય મસ્ત અક્ષરે એકદમ મોરલી છે, મોરપીંછ છે એવી રીતે. હે જોજો હાય કેટલા બાલ જોઈશું બાપા. શેમ્પૂ ભાઈ લાવવું પડશે હારામાંથી. આ નજારો ભાઈ જુઓ તમે મસ્ત. અરે વરસાદ આવ્યો ના હા ભાઈ મેં ખાસો બધો સામાન લઈ લીધો છે અને અહીંથી સામાન લઈશું તો ઘેર જવામાં આવશે. વરસાદ તો હાલ રહી જશે જો કે સારું હસના મના હે. જુઓ કેટલો બધો સામાન કઢાયો અમે. ખાસા બધા બિલ થશે મારા ખાસા બધા. ચાલ આટલું ચમ લીધું એમ કરું છું. હિસાબ કિતાબ થાય છે મારો. બધા છાસ વગર નો રસી તે એક દિવસ મોડું ખાવાનું. હાય ભાઈ હું ઘેર આવી જઈશું અને આજે તો જમવામાં ભાખરી બની છે ભાઈ. મતલબ મારે અત્યારે ખાવાનું ના હોય એટલે આ લોકો સારું બનાવીને ખવાઈશું. જુઓ ભાખરી બનશે તો જો આવી રહી ભાખરી ભાઈ. અરે ભાખરી અને આવી રહ્યો જો લીલો મરચો તાનો કેવું રોધી ખવાઈશું. આવી જઈશું ભાઈ. હું ખાસું બધું બિલ બનાવીને એટલું બધું કોઈ નહોતું બન્યું પણ બિલ તો બિલ કહેવાય કે પૈસા મફત નહીં આપતા કોઈ. અને હોય તો જો હું લુકડો સોરી હા તો હોય કણ બિલ ખાસો બધો લબાચો ખોલીને હું બેઠી એ રહ્યું મય મૂકવાના છે કપડાં વાળીને ભાઈ મય મૂકવાનો કુછ ને કુછ બોલતા રહેતા હે લડકા. ચાલો મૂકીએ પણ હવે બપોરે જો ભાઈ ભેંસો માટે ખોણ બનશે અત્યારે તો 4:30 5 વાગવા આવ્યા છે. ગોળ નાખ્યું છે ગોળ. જોરથી બોલો. ગોળ નાખ્યું છે ગોળ. બીજું તેલ ગોળ ગાય માટે ગોળ અને તેલ નાખ્યું ભાઈ આમાં. આ રહ્યું સાદું બસ તો ભાઈ જો ખોણ મમ્મી બનાવી દીધું છે મસ્ત મજાનું. અને મમ્મીએ ખોણ બનાવીને થોડી વાર મૂકી દીધું છે એટલે થોડું હરખું થાય. અને હાલ અમે આવ્યા તો ગાર્ડનમાં જો કે આટલી સાફ થઈ જશે. આ બાજુની બાકી તો અત્યારે મેદીનું જ કામકાજ લેવામાં આવશે. મતલબ આ બધું જે દેખાય બધો કચરો એ પેલ બાજુ નાખી દેવાનો હોય ઉકેરા બાજુ. એટલા માટે અમે આ બાજુ આવ્યા તો ખેતરમાં જાય છે. અમારો ભાઈ જુઓ મારો ભાઈ ખેતરમાં જાય છે અત્યારે નેદવા માટે. નહીં રે જુઓ એવા કાવ્યાને હું રીલો બનાવતો હતો બેટી. રીલ બનાવતો હતો આમાં કાવું ભાઈ રીલ બનાવતી હતી. કેવી બનાવી? ઓખે મારતી હતી આમ કરતી હતી. કેવું કર્યું બતાવજો મને. ટીંચા કિચક બાબુ જરા બચ કે રે. તે ટેસ્ટિંગ માટે આપણે ઉતારવું ખાલી બસ પછી ઉતારવું
થોડો જાય છે બળદ નહીં હું અડદ ના લઈ લે પાછો વચ્ચેનું સર નહીં પેલું જા મેદી આ જુઓ આ બધા મેદી ઉપાડીને જોઈશું તો કણ ઢગલો કરવાનો છે એ મેદીનો જુઓ ઈ કણ બસ ઈ કણ તો હારે હાડે ભાઈ હવે અમે આ મેદીનું બધું ઉપાડીને પેટ બાજુ નાખી દઈએ પછી તમને મળીએ હા આ બધું સાઈડમાં મૂકી દઈએ આપણી સામગ્રી બધી જો તો કણામાં જસાભાઈ મેદીનું કામ કરે હા હું અને મમ્મી બે જણ જે છે ભાઈ સાર લેવા માટે છે કે મોડું થઈ ગયું છે તો એટલા માટે ફટોફટ સાર લઈ આવીએ બે કેમેરામાં ભાઈ ઉતારીએ છીએ અમારો સારનો પોટલો લઈને હેડ્યો અમે હા સાત તો ભાઈ બે ફોનોમાં શૂટિંગ કર્યું છે મીએ મતલબ બે ફોનોમાં વિડીયો બનાવ્યા છે મીએ કારણ કે ભાઈ ભાભીનો ફોન ઘેર છે હું મારા ફોનમાં ઉતારું છું અત્યારે એટલા માટે સારા મારી લેવાઈ જઈશ અને અમે ઘેર જઈએ છીએ તાણા હવે ઘેર જઈને રોજશું જમવાનું મસ્ત મસ્ત બનાવશું ભાઈ તાણા હા તો જો સાર લઈને અમે લોકો ઘેર આવી જઈએ અને હવે ટાઈમ થયો છે ભાઈ ઢોર દોવાનો તો મમ્મી તો કણ જુઓ એ ખોન બોંગ કરે હો ઢોર દોવાશી હવે ખાસું 6:30 જેવા થવા આવ્યા હશે હો અંદાજે કહું છું પણ તો એટલા થવા આવ્યા છે જુઓ અને ભાઈ અમારા ગૌરીને ઓખ્યો આવીશું ભાઈ એક જ બાજુ આ બાજુ છે ગૌરી આ બાજુ તું એ બાજુ હું તને ઓખ્યો બતાવું જુઓ આ ઓખા આવીશ જુઓ છે ને દવા લગભગ પડી હવે નહીં પડ્યો મમ્મી નંદુ અમારા નંદુભાઈ નંદુડો જોક ચેવા થયા છે એરા તો અરે અમારા ગુંજન અરે અમારા મમ્મીનું ખોણ બધું મિક્સ કરી દેવાનું ભાઈ જુઓ અંદર થોડું પાણી નાખીને હવે મમ્મીને તો હવે ઢોરવાનું કરીશ અને આપણે હવે કરીએ રોધવાનું તો રોધવામાં જો મને તો મગ ભાત ખાવાની ઈચ્છા થઈ છે તો લગભગ એ જ બનાવશું મગ અને ભાત ને રોટલી હવે એવું બનાવશું તો રોધવા જઈએ છીએ ચલો હવે સીધો રસોડામાં જશું પછી મસ્ત જમવાનું બની જશે કે એટલે પછી તમને મળશું પાછો અમે લુગડો ભાઈ હજી હુકવાનો નહીં તમે જુઓ ને તો વરસાદ તો તડકો જ કાઢ્યો નહીં એટલે કપડો બધો ભેનો છું આ બાજુ એ કપડો છું જુઓ આ બધા કપડા હુકવાનો નહીં તડકો નીકળે હોત તો હુકાઈ જત પાછો જો ભાઈ અરે પેણી બનાવી છે ને અમે હવે આમાં મકાઈ નાખવામાં આવશે કઈ રીતે થશે આવું નાખ દે ભર દે પેલા ઢોકનું આખું એક જ જગ્યાએ ઢોકનું એક દોનો પડ્યો નહીં તમારો નળી વળી જઈને એસાથી નરી જ વાળી જઈએ નરી શી કરવી પડે અરે નરી આટલા નાખી થાવ તો થોડી એક્સપેરિમેન્ટ ફેલ થઈ ગયો હા ભાઈ આ તો ખાલી એક્સપેરિમેન્ટ કરીએ છીએ હો બનાવ્યું નહીં પાછું અમે હા આ તો ખાલી ટ્રાય હા બે જણા મતું હતું તો ભાઈ અમારી પેણી એ કોમ આલી છે હો મતલબ મસ્ત દોણા બધા અંદર જતા રહ્યા છે જો આ લાઈનમાં આ હીરા દોણા જુઓ એ ઓન પર આપણે ઢોકી દેવા પડે પણ અમે ઢોક્યા નહીં આ તો ખાલી જોતો તો અમે થાય છે કે નહીં હું તમને કાઢીને બતાવું ઉભારો આ હીરા જુઓ છે ને હીરો દોણું જુઓ હું તમને કાઢીને બતાવું ને તમે વિશ્વાસ નહીં કરો પાછા મારી વાતોનો પણ રોહિત આ જો કેટલા આઘા પડ્યા હજુ એક્સપેરિમેન્ટ તો અમારો એવો કોમ આલ્યો સારો કોમ આલ્યો હો મતલબ ચાલે એમ તમારું કોમ થઈ જાય અટકી ના પડે ભાઈ એવી અમારો જુગાડવાળી પેણીએ કોમ આલી છે ચલો હવે ઘેર જઈશું ઉભરામાં નહીં આવે છે કોઈ મોટા મચ્છર છું ભાઈ એટલા માટે
હેડો લોકો આઈસ્ક્રીમ ખાવા બેઠો છે બોય ભાઈ અત્યારે આઈસ્ક્રીમ લાવ્યા છીએ ખાવા માટે આઈસ્ક્રીમ ખાશું થોડું પેટ ઠંડુ કરશું ભાઈ અંધારું થઈ જશે તો ભાઈ આઈસ્ક્રીમ માટે લડાઈ થાય છે અમારે ખાવ્યા બેન અલગ લેવી છે આખી આઈસ્ક્રીમ લેવી છે એના કાકા પાસેથી આઈસ્ક્રીમ લઈ લીધી છે હારું હેડો ભાઈ અમે લોકો તો આઈસ્ક્રીમ મજા લઈએ છીએ અને જમવાની આજ તો સારું હતું ભાઈ મગ ને ભાત ખાવાની મજા આવી સારું હેડા આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો લ્યો બતાવો કેમ આઈસ્ક્રીમ ખાઉં છું કેમ આઈસ્ક્રીમ ખાવું આ મોકી ખો હવે આઈસ્ક્રીમ ખાઈને મારા આઈસ્ક્રીમ ઓગળી જશે